હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? તમે બધા મજામાં જશો? તો ફરીથી અમારા નવા વિડીયોમાં, નવા બ્લોગમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. અને અત્યારે જો આપણે આજે છે રવિવાર અને હજી જો કઈ કામ ચાલુ થયું નથી, કાલ સોમવારથી ચાલુ થવાનું છે. તો આપણે જવાનું છે આજે પ્રાણી સંગ્રહાલય જવાનું છે. તો કઈ નહીં, જો દૂધ ગરમ થાય ને પછી આપણે જવાનું છે. તો જો મિત્રો, ફાઇનલી દૂધ ગરમ થઈ ગયું છે. તો જો મિત્રો, આપણું દૂધ ગરમ થઈ ગયું છે. તો હવે આપણે જવાનું છે આપણે પ્રાણી સંગ્રહાલય. તો કન્ટિન્યુ વિડીયો બન્યા રહેજો. અહીંયા બધે કેટલા પ્રાણીઓ હોય કે કેવી રીતના અમે જઈએ એ બધું હું તમને આ વિડીયો બતાવીશ. અને હા મિત્રો, વિડીયો જોઈને વયા ન જતા. અમારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. નમસ્તે મિત્રો, આરતીની દુનિયામાં સ્વાગત છે. અહીં મળશે રોજે રોજની મજા, નવી વાતોને લાઈફસ્ટાઈલ. હીરાની ચમક સાથે વ્લોગ્સ બનશે ખાસ. તમારા પ્રેમથી મળે છે મને નવો ઉત્સાહ. તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરજો. જોડાયેલા રહો આરતીની દુનિયા સાથે. ધન્યવાદ, થેન્ક યુ. સુરત નિશાન આવજો આપની મહેમાન. સુરત આવ્યા હોય તો આ જગ્યાએ આવવાનું ભૂલતા નહીં. ચૌપટીની લારી, મજાની વાત ન્યારી. સુરત મિત્રો, ફાઇનલી આપણે પ્રાણી સંગ્રહાલય પહોંચી ગયા છે. આમ જો ટ્રાફિક તો જો કેટલું બધું છે. કઈ નહીં, આપણે અંદર જઈ ટિકિટ લેવાની છે. તો અંદર જઈ, અંદર કેટલું ટ્રાફિક છે કઈ ખબર નથી. તો કઈ નહીં, હારો હાલો કન્ટિન્યુ વિડીયો બન્યા રહેજો. તો જો મિત્રો, અમે બધા જો ટિકિટ લેવા જઈએ છીએ. તો જો મારી બેન જાનુ છે, અંજુ છે, અને આ જો અમારા દેર છે હરેશભાઈ, અને આ બધાને તો તમે ઓળખો જ છો. તો કઈ નહીં, કન્ટિન્યુ વિડીયો બન્યા રહેજો. ને આમ જો પુલની નીચે જુઓ તમે. તો જો મિત્રો, એ નાના છોકરાના બધા રમકડા છે, ફુગા છે, એવું બધું છે. અને મારા આ જો બે ફુગા લઈ લીધા છે. જો મિત્રો, મારા આંદુભાઈ જો બત્તક ઉપર બેસી ગયા. કા આંદુ? એ આંદુ ને કરવા દે. આંદુ ને પડી જાય, પડી જાય. આંદુ મજા આવે. આંદુ બહુ મજા આવે. મારા આંદુભાઈ છે ને આવું હોય ને એટલે બહુ મજા આવે. જો અમે મોવા હતા ને તો વેકેશન કરવા ગયા હતા ગામડે. તો એ બસ જો સ્વામિનારાયણ મંદિરે જઈએ તો બસ ત્યાં એકલા લસરપટ્ટી ના ઘોડા ઉપર બધે બેઠે રાખીએ. જો રંજુબેન બેહી ગયા. જો તો ફાઇનલી જો આપણે ટિકિટ લઈ લીધી છે. અને આપણે જો પ્રાણી સંગ્રહાલય અંદર આપણે લીવા છીએ. પ્રાણી હતા બધે, મગર ને એવું બધું હતું. પણ અત્યારે કઈ છે નહીં, ખાલી છે બધું. હવે હું કામ ખાલી લીધા આપણને કઈ ખબર નહીં. જો મિત્રો, આની અંદર શું છે એ તો મને નથી ખબર ને. હું તમને બતાવું ને એ બધા કમેન્ટમાં કહેજો કે એનું નામ શું છે. જો મિત્રો, આ તરીને આવે છે ને
બહાર નીકળો.